આ ભાઈ બધા 5 વાગ્યાના આવી ગયા છે. આ એક જ ભાઈ સવારમાં બધો પ્લાન બનાવવા વાળો જ ભાઈ સવારમાં 7 વાગે આવ્યો. અત્યારે 7 વાગી ગયા. આ સ્ટેશન પહોંચી ગયા છે. હાલો ભેરું દમણ. વાપીનું રેલવે સ્ટેશન છે. અહીંયા પાછળ તમે જોઈ શકો છો આ બધા મિત્રો છે આવી ગયા છીએ. તો મિત્રો સુરતથી વાપી આવવામાં બહુ વાર નથી લાગતી, થોડી જ વાર લાગે છે. અહીંયા પાછળ જોઈ શકો છો આપણા સુનિલભાઈ છે, બરોબર. તો મિત્રો બધાને જય હિન્દ, જય માતાજી, જય ભારત. તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ દમણ. આપણી સાથે જોડાયેલા છે રોહિતભાઈ, ઉમંગભાઈ અને આપણા તમામ મિત્રો જોડાયેલા છે. તો રોહિતભાઈ, તમે દમણ આવીને કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે. આમ તો દમણ આવ્યા પછી મજા આવે છે થોડીક. વાતાવરણ મસ્ત છે. આ પ્રદીપભાઈ છે આપણા. વાતાવરણ એ બહુ મસ્ત છે. ને હવે દરિયાનું પાણી આવશે બહાર ત્યારે બહુ મજા આવશે. નજારો તમે મિત્રો, તો મિત્રો તમે વિડીયોમાં બનેલા રહેજો. 2 મિનિટ પછી પાછો અમારા વિડીયોમાં જોડાઈને રહેજો. લાઈક કરો, કોમેન્ટ કરો ને શેર કરો. તો મિત્રો 2 મિનિટની બ્રેક લીધા પછી આપણે ફાઇનલી આવી ચૂક્યા છીએ દરિયા કિનારે. તમે જોઈ શકો છો. તમને આગળનો નજારો પણ અમે બતાવશું. शाहरुख खान वाली मार दो एक बार. If you're feeling like you need a little bit of company, you met me at the perfect time. આગળ બહુ ઊંડાઈ છે, હવે મને તરત નથી આવડતું, બરોબર? એટલે હું કંઈ નહીં શકતો તમને. હવે અહીંયા સુધી તો આટલી ઊંડાઈ છે, તમે જોઈ શકો છો. અમારો ફોન પણ પાણીમાં જાય છે અને મને ડરાવી દીધો. મને લાગ્યું કે મગર આવી ગયો. ખરેખર भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જોઈ શકો છો હું અત્યારે દરિયા કિનારે આવી ચૂક્યો છું. અંદર થોડો પ્રદીપભાઈ, કેવું લાગે છે પાણીમાં તર્યા પછી? મજા આવી છે. આજે દમણ આવ્યા છે અમે. આજે દમણમાં પણ મજા આવી છે. મજા આવી ગઈ ને? બહુ મજા આવી છે. નાહવાની પણ મજા આવે છે. તો મિત્રો